હું દિનેશ ખટારિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ તેમજ પૂર્વ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને પ્રદેશ ભાજપના સૌ મોવડી મંડળે જે નિર્ણય કર્યો કે જે લોકોએ સ્થાનિક સ્વરાજ્યની અંદર એટલે નગરપાલિકા હોય, પાલિકા હોય કે પછી જિલ્લા તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશન, તમામ જગ્યાએ કોઈ પણ એક ઉમેદવારે 3 વખત જેમને ભારતીય જનતા પક્ષના મેન્ડેટ ઉપર ઇલેક્શન લડ્યું હોય છે અને એવા લોકોને જગ્યાએ અન્ય લોકોને ટિકિટ આપી, આનાથી હું પ્રદેશ મોવડી મંડળ અને ભારતીય જનતા પક્ષના મોવડી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ નિર્ણયથી અનેક કાર્યકર્તાઓને ઉમેદવારી કરવાની તક મળશે. અનેક કાર્યકર્તાઓને જે વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે જે લોકો કામ કરતા હશે, આવા તમામ લોકોને એક નવી ઉર્જા મળશે અને જે વિશ્વની અંદર જે ભારતીય જનતા પક્ષ આ સ્થાન ધરાવે છે અને અમારા જે નરેન્દ્રભાઈનો એક પરિવારની અંદર પણ 3 વખત લડેલા હોય તો પરિવારને પણ નહીં અને અન્ય લોકોને જ્યારે ટિકિટ આપવા માટેનો ભારતીય જનતા પક્ષના મોવડી મંડળે જે નિર્ણય કર્યો છે એને ખૂબ આવકારું છું. સાથે સાથે જિલ્લા પંચાયત કળજા સીટ ઉપરથી સતત 3 વખત આ વિસ્તારના લોકોએ લાગણી અને પ્રેમ આપ્યો છે, બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું. જૂનાગઢ જિલ્લાની જનતાએ જિલ્લા પંચાયતની અંદર મોવડી મંડળ તેમજ જિલ્લાની જનતાએ 2 વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા માટે પણ મારા ધર્મપત્ની એવા શ્રીમતી શાંતા દિનેશભાઈ ખટારિયાને 2 વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા બદલ મોવડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે જૂનાગઢની જનતાએ જે લાગણી અને પ્રેમ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવો આપ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આવનારી આ ઇલેક્શનની અંદર જે કોઈ ઉમેદવારોના, જે કોઈ કાર્યકર્તાઓના, જે કોઈ પાર્ટીના સમર્થકોના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે જેમનું નામ જાહેર થાય એમને જંગી બહુમતીથી ચૂંટાવવાની આપણી સૌની ફરજ બને છે. જે કાર્યકર્તાઓએ જ્યારે આપણે ઇલેક્શન લડતા હતા એ સમયની અંદર જે કાર્યકર્તાઓએ તન મન ધનથી આપણા માટે એમનો લોહી પરસેવો પાડીને રાત દિવસ જે કાર્યકર્તાએ આપણા માટે મહેનત કરી છે, તો આજે આપણે એમને મોટા કરવા માટેની તક મળી છે. આવો આપણે સૌ સાથે મળીને નગરપાલિકા હોય, તાલુકા જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય, આવા જે કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં પાર્ટી આવશે એવા તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિજય બનાવવા માટે આપણે પણ તંગતોડ મહેનત કરીને જે નાના કદના કાર્યકર્તાઓને મોટા કરવાનું આપણે સૌ સાથે મળીને કામ કરી એટલું કંઈ આપ સૌ કાર્યકર્તાને જેમને ભારતીય જનતા પક્ષ તરફથી ટિકિટ મળશે એવા તમામ કાર્યકર્તાઓને, આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે મારા ધર્મપત્ની અને અમે લોકોએ જે કંઈ પાર્ટીનો જે નિર્ણય છે અને એ નિર્ણયને ખૂબ આવકારી અને આ વખતે ટિકિટ પણ સુધા નથી માગી. એટલે હું તમામ બીજા કાર્યકર્તાઓને પણ કહેવા માગું છું કે જેમને 3 વખત ટિકિટ લડી હોય, જેમને 60 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ હોય, તો આવા તમામ લોકોએ સ્વેચ્છાએ આ બાબતને સ્વીકારી અને અન્ય કાર્યકર્તાઓને મોટા કરવા માટેની તક આપો. અસંખ્ય કાર્યકર્તાઓ જે નવા ટિકિટ લઈને આવશે એમને શુભેચ્છા પાઠવી અને એમની જે કંઈ આનંદ છે, એમને જે ખુશી છે એની ખુશીમાં ખુશી વ્યક્ત કરી અને આવો આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પક્ષ મજબૂત બને અને જે કાર્યકર્તાઓને ટિકિટ મળે એમને તન મન ધનથી છૂટાવી એટલું કહી અને આપ સૌને ફરીથી અભિનંદન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.